150મી ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને ધ્યાનમાં રાખીને પૂરા ભારત વર્ષમાં અને ગુજરાતમાં જે રીતે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીએ 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જ્યારથી નિર્ધારિત કર્યું છે ત્યારથી આ ખૂબ ભાવથી ઉજવાય છે। પણ આ વર્ષે જે રીતેના કાર્યક્રમો ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે, સરદાર વલ્લભભાઈ પટેલજીની પણ 150મી જન્મ જયંતિ છે, એટલે આ બંને મહાનુભાવોને જે રીતે દેશની અંદર એક યોગદાન એમનું અને યોગદાનને ધ્યાનમાં રાખીને ઉત્સવોને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે। આ આદિજાતિ વિભાગ દ્વારા 7મી તારીખથી 2 રૂટમાં યાત્રા નીકળવાની છે, ઉમરગામથી દેવમોગરા સુધી અને અંબાજીથી દેવમોગરા સુધી। આ બંને રથનું પ્રસ્થાન 7 તારીખે સવારે 11 કલાકે થઈ જશે। ત્યારબાદ જે કોઈ રૂટ નક્કી થયા છે એ રૂટ પ્રમાણે અમારી યાત્રા જશે। આ યાત્રાની અંદર અનેક જગ્યાએ સભાઓ પણ થશે, સ્વાગત પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે, ત્યાં પણ ભવ્ય રીતે આ રથનું સ્વાગત થશે। જે રીતે અત્યારે ઉમરગામમાં વહીવટીતંત્ર અને અમારા આગેવાનો સાથે બેઠક થઈ છે એ પ્રમાણે અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં, કારણ કે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી હોય તો સ્વાભાવિક છે કે અમારા આદિવાસીઓ માટે ખૂબ આનંદનો દિવસ હોય છે। એ સ્વયંભૂ લોકો પણ આવનારા લોકો છે, આપણે વિશ્વ આદિવાસી દિવસ જોતા જ હોઈએ છીએ। એ જ પ્રકારનો એનાથી પણ ભવ્ય રીતે આ 15 નવેમ્બરનો દિવસ ઉજવાશે એવી ચોક્કસ મને અપેક્ષા છે। ફરીવાર આપના માધ્યમ દ્વારા જે ઉમરગામથી જે રથનું પ્રસ્થાન થવાનું છે એમાં વલસાડ જિલ્લામાંથી બધે જ જગ્યાથી આદિવાસી ભાઈ બહેનો આવે એવી બધા લોકોને મારી વિનંતી છે।